મિત્રો, પાયજામાનું નાડું નાખવું સહેલું છે, પણ સોયમાં દોરો પુરવવો જેવું તોફાની કામ બીજું કંઈ જ નથી. એ પાછું અકળાવનારું પણ છે. આપણે દોરો પુરવતા જઈને ઘણા લોકોને હસવું આવી જાય છે. બિચારો કેવો છોલાઈ રહ્યો છે. આપણી પ્રજ્ઞાચક્ષુ નથી, છતાં આપણે હાથમાં સોય પકડેલી જોનાર બોલી નહીં, પણ મનમાં સમજે છે કે ભાઈનું મગજ સુધી લોહી પહોંચતું નથી લાગતું. પહેલા 10-15 ઘા એ પણ આપણો લાલિયો સનમની ગપોલીમાં ઘૂસી મારવામાં સફળ થતો નથી. પોસ્ટના ડબ્બામાં નાખેલી ટપાલ ઉછીને પાછી તો ન જ આવે, પણ હાથનું કાંડું વળીને ઊંચું કરીને ટપાલ નાખતા હથેળીની કથકલી જેવી વાળવી પડે છે. ભર જુવાનીમાં આંધળા થઈ ગયા હો એવી કસોટી સોયમાં દોરો પોરવતા થઈ જાય છે. નજર સામે સોયનું કાણું હોવા છતાં દોરો અને આરપાર જવા લડપડતા હોય તો નથી. પહેલાં તો કાણું ક્યાં છે એ જોવા ગૂગલ પર મદદ નથી કરતું. આપણી આવડત ઓછી પડે છે. જગતભરમાં સોયમાં દોરો પૂરતું શીખવનાર ક્લાસીસ ચાલતા નથી. આમાં કમાલ તો બંને હાથ ટાઈટ રાખવાની જ છે. દોરો પોરવતી વખતે તમારી સામે બેઠેલાને તમે એક આંખે બાડા થઈ ગયેલા હોય એવું લાગે છે, અને દોરો પોરવતામાં મારી બાડી આંખ જોઈને હકીકત ભૂલમાં ગવાઈ ગયું હતું. એ આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હે. એ પણ ખરું કે તમારી લાઈફમાં આવું એક્સિડન્ટ એકેય કામ આજ સુધી કર્યું નથી જેટલી 10 દોરો પોરવવામાં વપરાય છે. એક ક્ષણે કોઈ તમને હલાવી જાય એ પોસાય જ નહીં. દોરો પોરવવામાં તમે સિદ્ધહસ્ત ઋષિ મુનિનો આકાર ધારણ કરો છો. શરીરનું એકેય અંગ હલવા ન જોઈએ. એક તો સોયનું કાણું એટલું પાતળું હોય છે કે સરખામણી આપતા માટે આટલું નાનું કાણું તમે જોઈતું જ નથી. પોરવવાની દુનિયા આ જગતનું સૌથી નાનું કાણું છે. એ તો ઠીક, પણ એમાંય ધ્રુજતી હાથે દોરો પોરવવો ક્યારેક મેડલોની વગત હોય એવું લાગે. આમ તો સોયમાં દોરો પોરવવા વૈજ્ઞાનિક ઉપાયો બહાર પાડ્યા નથી, પણ એક હાથમાં સોય અને બીજા હાથમાં દોરાનું નાકું જે મોહમાં સૂચીને ભીનું કરવાનું હોય છે. ભીનું કરવાથી દોરો એક તાર થઈ જાય છે. એમાં પાછું દોરાને બીજી જેઠે ગાંઠ મારવી હિતાવાળ છે, નહીં તો કોમિક ઊભી થાય છે. એકવાર ભલે ભૂલમાં પોરાવાયેલો દોરો બીજી બાજુથી નીકળી જાય તો બીજે હાથ પછાડવો પડે છે. આવો દોરો છૂટો પડી ગયો પછી કળ વળીને નથી અને 2-4 મિનિટ રોકાઈ જવું પડે છે. ફરી ધ્યાનમાં બેસો, ત્યાં નવી કસરત શરૂ કરી શકાય છે. તમે અકલે હાથે દોરો પોરવી શકાતો નથી. તમે હજુ વૃદ્ધ થયા ન કહેવાય. એટલીસ્ટ તમારી આંખો સલામત છે. આ જ નબળાઈનો લાભ લઈને આવા ઝીણકા કામો ઘરમાં મનો સોંપવામાં આવે છે. હવે જો કે યુટ્યુબ પર સોયમાં દોરો પોરવવાની ઇઝી રીત મળતી રહે છે, પણ એ તો તલવારને બદલે પથ્થર મારીને યુદ્ધ જીતી લાવ્યા જેવી બદનામી થાય છે. યુટ્યુબ અને હવે એઆઈથી તો કાચી સડકોમાં તમામ બદલાવોને કૃત્રિત વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકો. સાબેલું લઈને બજાવો તો હું જાણું કે શાનો છે. આટલું બધું લખી લીધા પછી મારી જાત પર પહેલો ફટાકર એ આવે છે, સોય બોય દોરો બોર બધું પરોવાર અલગ અલગ છે, પણ એ શું ગોધરાનું કેમ છે? એ બિચારું ઓફિસ જાય છે, ઓફિસે સોય દોરો લઈને જાય. પત્ની જીદ કરતી હોય તે સરસાર સાયન્સ છે. કોઈ મને ટેકો આપો, મારી વાત નબળી નથી પડી રહી. આટલા ઢીલા રહેલા તો કાલ ઉઠી વાઈફને ચરણિયા ચોળીયા ધોવા માટે ઓફિસ લઈ જવા પડશે. એ શું આપણી ઓફિસના લેજેડ ઘેર બેઠ તપાસી આપે છે, આપણા બદલે બોસને સલામત કરી આવે છે. કરે તો ખરી. મારા જ એક સગાને એમના ઘરે રીતસર કચરા પોતા કરતા હોય છે. એ અમને વાઈફ સોફામાં અમારી સાથે દેશભરની વાતોને વળગી હોય. ગોરધન એકતા જિંદાબાદ. બાય ધ વે, લખી લીધા પછી આ લેખ હકીકતના હાથમાં ન આવે એની તકેદારી રૂપે આ લેખ વોલ્ટ્સમાં મૂક્યો છે. જય અંબે. તો શું અશોકકુમાર બધા કામો ઘરે બેઠા એકલી અબળા જ કરે ને તમે તેના છોકરા ઉઠાવવા રહ્યો?
આઈ મીન હું છોકરાઓ એ ન ભૂલશો કે ઘર ચલાવવું એ એકલાનું કામ નથી. હકીકત હાથ બઢાઓ. ઓહ, અલબત્ત હું તો પુરુષ છું. એમાં આટલું ગાઈ વગાડીને જાહેર કરવાની જરૂર શું છે? મારે તો ઓફિસમાં કામો જ હોય નહીં, ટેન્શનો જ હોય ને માણસ આટલો થાક્યો પાક્યો સાંજે ઘેર આવે ત્યારે 2 ઘડી શાંતિ તો જોઈએ જ કે નહીં? હવે મને જોરદાર સપોર્ટ કરો. કબૂલ છે. હવે હોય છે કે એ જ થાકી જતી હોય એટલે દયા તો એની ખાવી જોઈએ. જમાનો એવો આવ્યો છે કે સર્વાઈવર થવા માટે બંનેએ નોકરી ધંધો કરવો જ પડે છે. અર્થાત તમે એ વાત સહમત છો કે ઘરનું એટલું કામ ગોરધનને કરવાનું હોય એટલું વાઈફે કરવાનું હોય. ગોરધન હો તો સલામત થવાની જ હોય છે. ભલે પહેલાંને પૂછો. ફરીથી અર્થાત સોયનો દોરો આપવો, અડધો પોરવવો લઈને પછી બાકીની વાઈફે પોરવવાનું જોઈએ.